સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં ઈડીએ રજૂ કરી ચાર્જશીટ. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા અનેક ખુલાસા થયા. જમીન એને કરી આપવાના નામે સુનિયોજિત કૌભાંડ આચરવામાં આવ્યું. કલેક્ટરને 50, અધિક કલેક્ટરને 25% રકમ મળતી હતી. મામલતદાર, નાયબ મામલતદારને 10, ક્લાર્કને 5% રકમ મળતી હતી. અરજી ઝડપથી આગળ વધારવા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રૂપિયા ન મળે તો અરજી પેન્ડિંગ રાખવામાં આવતી હતી. એક ટીમ તરીકે કામગીરીને લટકાવી રાખવાનું આયોજન હતું. મયુરસિંહ, ચંદ્રસિંહ, જયરાજસિંહ હિસાબની માહિતી રાખતા હતા. સોશિયલ મીડિયા પર જ હિસાબની આપલે કરતા હતા. ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ રોકડ રૂપિયા અધિકારીને સોંપવામાં આવતા હતા. એક વર્ષમાં એકત્ર કરેલી લાંચની રકમ 9.70 કરોડથી વધારેની છે. સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે. ઉદય, એક સુનિયોજિત આખું કાવતરું ઝડપાયું છે કે જેમાં દરેક લોકોને કમિશન મળતું હતું. ઈડીની તપાસમાં સામે આવી છે માહિતી. વધુ વિગતો શું છે? જો સમજ વાત કરવામાં આવે તો સૌ કોઈને અને ગુજરાત આખાને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં ચર્ચાસ્પદ કિસ્સો બનેલો હતો કે સુરેન્દ્રનગરના જમીનમાં એને કૌભાંડની અંદર જે તેના કલેક્ટર જે છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ તેની ધરપકડ, અને આ ધરપકડ બાદ જે છે એ ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ તેમાં ફફડાટ મચવા પામ્યો હતો. જે ઈડીએ રેડ કર્યા બાદ જે છે ધરપકડ કરવામાં આવી. એક બાદ એક જે છે ધરપકડ થઈ, જેમાં રાજેન્દ્ર પટેલ, પીએ જયરાજસિંહ ઝાલા, પછી નિવાસી અધિક જે કલેક્ટર હતા રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, આ બધાના નામ જે છે એ સામે આવ્યા હતા. દરેકના એક ઇન્વોલ્વમેન્ટ છે તે સામે આવ્યા હતા. ત્યારે આમાં ચાર્જશીટ અત્યારે કરી દેવામાં આવી છે. ચાર્જશીટને લઈ જે મહત્વના પુરાવા જે છે એ ચાર્જશીટમાં ઈડીએ અત્યારે રજૂ કરેલા છે. જે પુરાવા આપણે જણાવી રહ્યા છે મુજબના છે, તે જાણી સૌ કોઈ અત્યારે ચોંકી ગયા છે. જી ઉદય, આભાર તમામ વિગતો માટે. તો સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં ઈડીએ તપાસ શરૂ કરી હતી, જેની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં ઘણા બધા ખુલાસાઓ થયા છે.